પહોંચી છે। કડી છત્રાલ રોડ પર આવેલી ખાનગી કંપનીની આ ઘટના છે, જ્યાં ગેસ ગળતરથી 6 કામદારોને અસર પહોંચી છે। શ્રમિકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। કંપનીએ ક્લોરીન ગેસ છોડતા ગેસની અસર થઈ। કેમ્પ્લાસ્ટ કંપનીએ ગેસ છોડતા બાજુમાં આવેલા જીવન એગ્રો કંપનીના કામદારોને ગંભીર અસર પહોંચી છે। રોજ ક્લોરીન ગેસ છોડતા હોવાનો કામદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। વારંવાર પોલ્યુશન વિભાગને રજૂઆત કરવામાં આવી, જાણ કરવામાં આવી, છતાં પગલાં ન લેવાતા હોવાનો પણ આરોપ કામદારો કરી રહ્યા છે। કડીથી છત્રાલ રોડ ઉપર આવેલી ખાનગી કંપનીએ મોડી રાત્રે ગેસ છોડતા બાજુની કંપનીની 6 શ્રમિકોને અસર થઈ છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે આ કેમ્પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીએ રાત્રિ દરમિયાન ગેસ છોડે છે કે જે માનવ જે શ્રમિકો છે એમને ગંભીર રીતે હેરાન થવું પડ્યું છે। આ ગેસ રાત્રિ દરમિયાન છોડવાના કારણે તેઓને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી અને તાત્કાલિક બાજુની કંપનીના જે માલિક જે છે જીવન એગ્રો એમને જાણ કરાતા એમ્બ્યુલન્સ મારફતે આ તમામ શ્રમિકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે। તો બીજી તરફ જે આ કંપની છે કેમ્પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ એની પોલ્યુશન વિભાગ દ્વારા કે FSL દ્વારા આ તમામની જે કંપનીની તપાસ કરવામાં આવી રહી છે કે કેવા પ્રકારની અહીંયા કામગીરી ચાલી રહી છે, કયા ગેસના કારણે આ રીતે શ્રમિકોને પરેશાની ઉઠાવવી પડી છે। બાજુની કંપની કે જેના શ્રમિકોને આ તકલીફ થઈ છે એના ઓનરનો માલિકનો એવો આક્ષેપ પણ છે કે આ કંપની રોજ મોડી સાંજે મોડી રાત્રે લગભગ કલાક 2 કલાક માટે આ પ્રકારનું પોલ્યુશન ફેલાવતો ગેસ છોડે છે, જેના કારણે વારંવાર આ પ્રકારની ઘટના બને છે। પરંતુ અમુક વાર એટલો બધો ગેસ છોડે છે કે જેના કારણે શ્રમિકોના શરીરે શ્રમિકોને ભારે નુકસાન થાય છે, એમની તબિયત લથડી થાય છે। આ અગાઉ પણ 2 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી, જાણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈનો હાથ આ કંપની ઉપર હોય એમ ફરીથી આ કંપની આવું કામ કરતી રહે છે અને ફરીથી આવી ઘટના વારંવાર બનતી રહે છે। ત્યારે કંપનીના ઓનર જે બાજુની કંપનીના માલિક છે એ પણ આવો આક્ષેપ કરી રહી છે કે તાત્કાલિક જે આ રીતે પગલાં લઈ રહી છે એના પર કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ ગેસ ગળતરની ઘટનાઓ ન બને એવા એક્શન લઈને લોકોના જીવ ના જોખમાય એવી કાર્યવાહી પણ કરવી જોઈએ। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। સવાલ એ પણ ઉઠે છે કે કોના આશીર્વાદથી આ ગેસ છોડતી કંપની ધમધમી રહી છે, કારણ કે સ્થાનિકોએ વારંવાર પોલ્યુશન વિભાગને જાણ કરી છે, પરંતુ છતાં કોઈ જ પગલાં નથી લેવાતા તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કંપનીએ ક્લોરીન ગેસ છોડતા ગેસની અસર થઈ અને 6 શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। સમાચાર ભાવનગરથી, જ્યાં